સાવધાની હટી દુર્ઘટના ઘટી. તો આજે મારે એવું જ થયું કે હું પપ્પાની ડિમાન્ડ પર સરસ મજાની ચટણી બનાવતી હતી. તો રિયાન આવી અને મેં હજી જાર મૂક્યું ને મિક્સરનું, ત્યાં એણે ખોલી નાખ્યું અને અહીંયા પાછી તીખાશ હોય, મતલબ મરચાં હોય, એટલે મેં તરત જ એના હાથ ધોવડાવી દીધા. તો આજે આપણે એકદમ સરસ મજાની ગ્રીન ચટણી બનાવવાના છીએ, જેનો ગ્રીન કલર પણ એવો ને એવો જળવાઈ રહેશે અને એકદમ સ્મૂધ બનશે. તો એ કઈ રીતે અને લાંબા ટાઈમ સુધી આ ચટણીનો ટેસ્ટ અને કલર આવો ના આવો રહે, એના માટે શું કરવું એની ટ્રીક આપણે જોઈ લઈશું. તો આજનો વિડીયો એકદમ સિમ્પલ છે પણ ખાસ છે, કારણ કે આ રોજ બરોજ આપણે આ ચટણી બનાવતા જ હોઈએ છીએ. તો આ ચટણીથી જમવાનો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે. તો એવી ટેસ્ટમાં બેસ્ટ એવી ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે અહીંયા મેં દેશી કોથમીરનો યુઝ કરેલો છે. તો આ રીતની માર્કેટમાં અત્યારે મળે જ છે, સિઝન છે એટલે સરસ દેશી કોથમીર આવે છે. તો બને ત્યાં સુધી દેશી કોથમીરનો યુઝ કરવો, તેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અને એની સુગંધ બહુ સરસ હોય છે. તો આ રીતે થોડી કટ કરી આપણે જોઈ લેવાનું વચ્ચેથી કે પ્રોપર છે કે નહીં, અને ઉપરનો જે આ ભાગ છે ને એને આપણે કાઢી લઈએ. હવે આપણે આને સાઈડમાં રાખીએ. તો સૌથી પહેલાં તો આ ગ્રીન ચટણીનો ટેસ્ટ ગ્રીન રહે એના માટે શું કરવું, તો એના માટે અહીંયા આઈસ ક્યુબ મેં લીધેલા છે. તો 5 થી 6 નંગ એ નાખી એમાં પાણી નાખી દેવાનું. તમને એવું થતું હશે કે આવું શું કરવાનું નિકિતા, પણ એના માટે કે આ લાંબા ટાઈમ સુધી તમારે રાખવી હોય ને ચટણી, તો એવી ને એવી જ રહેશે. તો 5 મિનિટ માટે કોથમીરને ધોઈ પ્રોપર આ રીતે અંદર પલાળવા મૂકી દેવાની છે. તો આ રીતે 5 મિનિટ તમે રહેવા દો ને, ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી દઈએ. કારણ કે થોડી વાર એકદમ ઠંડા પાણી અથવા તો તમે એકદમ ઠંડુ પાણી હોય ને એમાં નાખીને રહેવા દેશો તો પણ સરસ થઈ જશે. હવે અહીંયા આપણે 2 મુઠ્ઠી જેટલા સિંગદાણા લેવાના છે. તો ચટણીને એકદમ સ્મૂધ પીસવા માટે શું કરવું, તો એના માટે આ રીતે સિંગદાણાને પહેલાં પીસી લેવાના, પછી જ બીજું બધી ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના. તો જો આ રીતનું સ્મૂથ પીસાઈ ગયું. હવે આપણે આ કોથમીર ધોઈ છે, એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. તો આ રીતે ઠંડી ઠંડી કોથમીરને અંદર નાખવાનું. તો કારણ કે શું થશે કે મિક્સર જાર એકદમ ગરમ થઈ જશે, ફરશે ને એટલે, અને તમે જો આ કોથમીરને પુદીનોને નાખીએ ને એટલે એનો કલર થોડો કાળો થઈ જશે, કારણ કે અંદરથી એકદમ ગરમ હશે. તો આ રીતે ઠંડી કોથમીર અને આઈસ ક્યુબ અંદર નાખવામાં આવશે ને તો કલર એવો ને એવો રહેશે. એટલા માટે તો 1 વાટકા જેટલી આપણે કોથમીર અટકળી લઈ લીધેલી છે, સાથે 2 તીખા મરચાં, 1 લીંબુ. તો આ રીતે ગળપણ ખટાશનું મતલબ વધારે પ્રમાણમાં એડ કરું છું આમાં, કારણ કે એનાથી શું થશે કે ટેસ્ટ એકદમ જોરદાર આવશે. તો જ્યારે તમે શાક રોટલી, મતલબ શાક ના બનાવ્યું હોય ને એકલી રોટલી સાથે ખાવી હોય તોય મસ્ત લાગે. અને સાથે તમે જ્યારે ચટણી લગાવો આપણે બ્રેડ ઉપર, તો બ્રેડને ફીકું ફીકું ના લાગે, એના માટે એકદમ ચડિયાતા ગળપણ ખટાશ આમાં હું એડ કરું છું. તો 1 લીંબુ, સાથે 3 ચમચી જેટલી ખાંડ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશ. તો અહીંયા થોડી ગળપણ ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો, મેં થોડા આગળ પડતા કર્યા છે. અને 4 થી 5 આઈસ ક્યુબ અંદર નાખવાના અને થોડું પાણી નાખી અને પીસી લેવાનું એકદમ સ્મૂથ. અને જો તમને એવું લાગે કે હજુ પાણી ઓછું છે તો થોડું તમે એડ કરી શકો. એટલે જાડી પતલી જે રીતે તમે ખાતા હોય ને એ રીતે તમે ચટણીમાં પાણી એડ કરવાનું રહેશે. તો આ રીતે આપણે એને ક્રશ કરી લઈએ પહેલાં તો મિક્સર જારમાં. તો તમને થતું હોય કે આ રીતે આઈસ ક્યુબને અંદર નાખ્યા અને કોથમીર ઠંડી છે, પણ એ રીતે ઠંડી કોથમીરને સાથે આઈસ ક્યુબ નાખશો તો કલર ગ્રીન ગ્રીન રહેશે અને એકદમ સરસ રહેશે. તો તમે આને લાંબા ટાઈમ સુધી, અઠવાડિયા સુધી ફ્રીઝમાં રાખશો ને તો એવો ને એવો રહેશે. અને જો વધારે તમે ચટણી બનાવી હોય તો તમે ડીપ ફ્રીઝમાં પણ મૂકી શકો, જ્યારે ખાવું હોય તમે બહાર કાઢી શકો છો થોડી વાર પહેલાં. તો આ રીતે જો કલર એકદમ સરસ થયો છે અને એકદમ સ્મૂધ પીસાણી છે. તો આનો ટેસ્ટ તો બહુ જ સરસ આવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે શાકમાં તમે ક્યારેક કંઈ ના બનાવ્યું હોય ને ક્યારેક, તો તમે આવું સાઈડમાં ખાઈ શકો છો. અને ફૂલ ડિશમાં આપણે આ ચટણી સર્વ કરીએ છીએ તો બધાને બહુ જ ભાવે છે. તો ખાસ તમારે આ ચટણી બનાવજો આ રીતે. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી દેજો. તો જેને ગ્રીન ચટણી બહુ ભાવતી હોય કમેન્ટ કરીને જરૂરથી કહેજો એનું નામ. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.